પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। લોકો ભગવાન શિવના દર્શન કરવા મંદિરે જઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ ભાવનગરના ભીલેશ્વર મહાદેવ મંદિર બહારની હાલત જોઈને સવાલ એ થાય છે કે ભક્તો મંદિરમાં દર્શન કરવા જાય કે પછી ગટરના ગંદા પાણીમાંથી રસ્તો શોધે। મંદિરની બહાર જ વારંવાર ગટર ઉભરાઈ રહી છે અને રજૂઆતો છતાં તંત્ર જાણે ગોર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। સાંજ સુધી અહીંયા 1000 થી 1500 માણસો દર્શન કરવા આવે છે। આ મંદિરની અંદર ગેટમાં ગરતા જ તે પાણી બહુ ગંદુ આવે છે, જેના કારણે લોકો છે ને અંદરથી સ્લીપ થઈ જાય છે। એ ગંદા પાણીથી અમારા જે ભગવાનની પરિક્રમા કરવી હોય, અંદર મંદિરમાં જવું હોય તો અપવિત્ર થાય છે। અને જો ધર્મ સ્થાનોમાં આવો ગંદવાળો હોય એ વસ્તુ વ્યાજબી મારી દ્રષ્ટિએ નથી। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝમાં, આપની સાથે વંશિકા। ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ભીલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે। ભૂગર્ભ ગટર લાઇન ચોકઅપ થઈ જતા સમસ્યા સર્જાઈ છે। મંદિર સુધી પહોંચવાના બંને રસ્તાઓ પર ગટરના પાણી ભરાતા સ્થાનિકો ઉપરાંત દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ વાત તો એ છે કે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। આવા સમયે શિવ ભક્તોની મંદિરમાં અવરજવર વધારે હોય ત્યારે જ મંદિરની બહાર જો આવી ગંદકી જોવા મળે તો શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો અને મંદિરના પૂજારીઓ દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। અહીં પહેલા મંદિરના પૂજારી અને ત્યારબાદ શ્રદ્ધાળુઓને સાંભળો તેઓ શું કહી રહ્યા છે। મહંત શ્રી અશોકગીરી રમણગીરી ગોસ્વામી શ્રી બિલેશ્વર ધામ સ્વયંભૂ પાનવાડી એસ સ્ટેશનની બાજુમાં આ અતિ પ્રાચીન અને પુરાતની શિવ મંદિર છે। મહાપવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। હજારો શિવ ભક્તો, ભાઈઓ બહેનો, દીકરીઓ, બાળાઓ રોજનો 1000-1500 માણસ દર્શને પધારે છે। અને આજે ગટરનો પ્રશ્ન છે, મૌખિક રજૂઆતમાં સિટી મામલતદાર કચેરી, પીડબ્લ્યુડી અને મહાનગરપાલિકા જે તે અધિકારીઓના ડ્રેનેજ વિભાગમાં લાગુ પડતું હોય ત્યાં દરેક જગ્યાએ એમને રજૂઆત કરી છે, પણ આ વસ્તુનો નિકાલ થતો નથી। કેમ કે અમારી બાજુમાં તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલ છેલ્લા 4 વર્ષથી બંધ છે અને હાલમાં તેનું નવું બાંધકામ ચાલુ કર્યું છે, જેને હિસાબે આખી ગટર લાઈન અમારી ચોકઅપ કરી દીધી છે। એટલે બિલેશ્વર ધામની જે ગટર બહારના ભાગમાં નીકળે છે એને નવી લાઈન જોડી અને મુખ્ય લાઈન આરે જોડી દે અને વહેલામાં વહેલી તકે આ મહાપવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં લઈ અને વહેલી તકે સરકાર શ્રી આનો રસ્તો કરે એવી મીડિયા દ્વારા અમે રજૂઆત કરીએ છીએ। જય મહાદેવ। કેટલા દિવસથી રજૂઆત કરાવી છે? રજૂઆત છેલ્લા અમે 3 મહિનાથી કરીએ છીએ। શું કહેવામાં આવે? એ લોકો એટલું કહે છે કે સ્થળ ઉપર અધિકારી આવશે અને આનો નિકાલ અમે તાત્કાલિક કરીએ છીએ। અંદાજે મહિલાઓ અને ભાઈઓ કેટલા દર્શન કરવા? 1500 થી 1000 થી 1500 માણસ સવારથી સાંજ સુધીમાં દર્શને આવે છે। દર્શન કરવામાં કેવી તકલીફ પડે? બધાને બે માંથી એકેય રોડ એવો નથી કે જે બિલેશ્વર મહાદેવ વ્યવસ્થિત માણસ ચાલીને આવી શકે। બે માંથી કોઈ પણ રસ્તા, બે બાજુના રસ્તા, ભજનદાસ હોસ્પિટલની પાછળનો અને અમારો મુખ્ય બે રસ્તા અત્યારે એટલા ચોકઅપ છે કે આવનાર ભક્તો ખૂબ નારાજ છે। આઈને રજૂઆત કોને કોને કરાવી? અહીંના કોર્પોરેટર શ્રી, બરોબર, મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ અને અત્યાર સુધીમાં અમે 15 થી 20 હજાર રૂપિયા ડ્રેનેજ વિભાગને ત્યાં જઈને જો તપાસ કરવામાં આવે તો એમ કે આ બિલેશ્વર મહાદેવનો આ પ્રશ્ન ઘણા વર્ષથી છે, પણ અમારો આ પ્રશ્ન હલ થતો નથી। સરકારશ્રીની એવી રજૂઆત છે કે મહાપવિત્ર શ્રાવણ માસ ચાલે છે, અનેક શિવ ભક્તોના દિલ દુભાય છે, તો આ હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ સત્તા હોય અને જો ધર્મ સ્થાનોમાં આવો ગંદવાળો હોય એ વસ્તુ વ્યાજબી મારી દ્રષ્ટિએ નથી કે દર્શનાર્થીના ભાવિકોની દ્રષ્ટિએ નથી। એટલે વહેલામાં વહેલી તકે આનો નિકાલ કરવો એવો અમે મીડિયા દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરીએ છીએ। હું ઘણા ટાઈમથી મંદિરના દર્શન કરવા આવું છું। આ મંદિરની અંદર ગેટમાં ગરતા જ તે પાણી બહુ ગંદુ આવે છે, જેના કારણે લોકો છે ને અંદરથી સ્લીપ થઈ જાય છે। અંદર મંદિરમાં પણ ગંદુ પાણી મંદિર આગળ આવે છે અને જેનાથી માણસો સ્લીપ થઈને પડી જાય છે અને વાસ પણ બહુ આવે છે અને વાતાવરણ પણ મંદિરનું ઘણું ખરાબ થાય છે। ઘણા ટાઈમથી અરજી કરવાથી આ પ્રશ્નનો હલ નથી આવ્યો અત્યાર સુધી અને બહુ તકલીફ પડે છે અમને। દર્શન કરવા બહેનો આવે છે, કેવી તકલીફ પડે? બહેનો આવે છે, બધાના પગ બહુ બગડે છે। પછી દર્શનમાં શું કે પીપળો આગળ જ છે, તો આપણે પીપળાની પ્રદક્ષિણા કરવી હોય તો થતી નથી અંદરથી। આ કેવો ગટરનો પ્રશ્ન?
ઘણું બધું આગળ વધી ગયું છે. અંદર પાણી બહુ ગંદુ થઈ ગયું છે સાવ એટલે સાવ. એના પૂજારી બાબુએ ક્યાં ક્યાં રજૂઆત કરે છે? એ બધી મામલતદાર ઓફિસમાં તે બધી જગ્યાએ અરજીઓ કરી છે, બધાને કીધેલું છે, પણ હલ નથી આવતો એમ. જય જય ભોલેનાથ. હું ચિત્રાથી દર્શન કરવા આવું છું બાપા ભોલેનાથ બાપા બિલેશ્વર દાદાના, પણ રસ્તામાં અવારનવાર આ ગટર ઉભરાય છે, રોડ અને બધું તૂટી ગયું, અને પરિક્રમા કરીએ ત્યારે ભગવાન જે ગટર ઉભરાય છે એ ગંદા પાણીથી અમારા જે ભગવાનની પરિક્રમા કરવી હોય, અંદર મંદિરમાં જવું હોય તો અપવિત્ર થાય છે. અત્યારે સારો અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ભક્તો અહીંયા અવારનવાર આવે છે, સાંજ સુધી અહીંયા 1000 થી 1500 માણસો દર્શન કરવા આવે છે, પણ બંને બાજુથી રસ્તા ખરાબ છે, ગટર અવારનવાર ઉભરાય છે. બાપુ ઘણી રિક્વેસ્ટ કરે છે પણ કોઈ ધ્યાન ઘડીકમાં દેતું નથી. ગટરનું પાણી જે રોડે ચડ્યું છે. આપણા અહીંયા ઘણા નેતા બધા આવતા જતા હોય છે, એ જોતા હોય છે કે આ પાણી ગટરનું પાણી આવે છે, શિવાલય છે, તો આ પાણી અને નિકાલ કરવો જોઈએ અને અહીંયા વ્યવસ્થા કરવી જોઈએ. ભોળાનાથ બાપાનું મંદિર છે, તો આપને કહેવાનું એટલું જ છે કે અહીંયા જેમ બને તેમ વહેલી તકે અહીંયા વ્યવસ્થા કરે એવી આપને વિનંતી છે. કઈ જગ્યા મંદિર આવ્યું? બિલેશ્વર મહાદેવ. અહીંયા બજરંગદાસ બાપા હોસ્ટેલની પાછળના રસ્તેથી અવાય છે, બસ સ્ટેન્ડની પાછળથી અવાય છે, અને બિલેશ્વર આ મેઇન રોડ છે. મેઇન રોડ ઉપર પાણી પણ ગટરનું આવે છે. બધા આપણા ઘણા ભાઈઓ જતા આવતા જોતા હશે, પણ રસ્તામાં જે ગટરનું પાણી છે, પાણી ઓળંગીને આવવું પડે છે, અને મંદિરમાં ઘણી ખરાબી થાય છે, પગ અપવિત્ર થાય છે, ભગવાનનું મંદિર પણ અપવિત્ર થાય છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આ સાફ સફાઈ કરવા અને બધું આજે રસ્તા સારા કરવા આપને ખૂબ વિનંતી છે. અહીં તમે પૂજારીને સાંભળ્યા, શ્રદ્ધાળુઓને સાંભળ્યા. તેમનું કહેવું છે કે મંદિરમાં પરિક્રમા કરવી હોય તો પણ ગટરના ગંદા પાણીમાંથી પરિક્રમા કરવી પડી રહી છે. એક તરફ શ્રાવણ માસમાં શહેરભરના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે, તો બીજી તરફ બિલેશ્વર મહાદેવ મંદિર બહાર ગટરના ગંદા પાણીથી ભક્તોની મુશ્કેલીઓ વધી રહી છે. હવે સવાલ એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ક્યારે જાગશે? શ્રદ્ધાળુઓની માંગ છે કે ગટર લાઇનની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે અને મંદિર તરફ જવાના રસ્તાઓ સ્વચ્છ કરવામાં આવે. આ તો સ્થાનિકોએ માંગ કરી છે, પરંતુ આ વસ્તુની તો માંગ કરવાની પણ જરૂર નથી. જો તંત્રને ખબર પડતી હોય કે તેમના વિસ્તારમાં સમસ્યા થઈ છે તો તેનો તાત્કાલિક ઉકેલ આવી જ જવો જોઈએ. રજૂઆત કરવાની પણ આમાં જરૂર પડતી નથી, પરંતુ તંત્રને તો રજૂઆત કર્યા છતાં પણ સાંભળવા માટે તૈયાર નથી. હવે જોવાનું એ રહેશે કે આ સમસ્યાનો કેટલી જલ્દી ઉકેલ આવે છે અને કેટલી જલ્દી મંદિરના રસ્તાઓ સ્વચ્છ બને છે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શ્રાવણ માસમાં તમારા વિસ્તારના મંદિરોમાં કેવી સ્થિતિ છે તે પણ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભાવનગરથી ફિરોઝ મલિકનો અહેવાલ. નમસ્કાર.